નગરપાલિકા વિસ્તારમાં હાલમાં ચંડા ચોક વિસ્તારમાં વન વિભાગ દ્વારા રસ્તાની આજુબાજુના ઘટાદાર ઝાડો કાપવાની કામગીરી ચાલી રહી છે। વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ કરવાને કારણે આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં હાલમાં ચંડા ચોક વિસ્તારમાં વન વિભાગ દ્વારા રસ્તાની આજુબાજુના ઘટાદાર વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી છે। વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ કરવાને કારણે આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। વિકાસના નામે આ વિશાળ વૃક્ષનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેને કોઈએ રોકવાની પણ કોશિશ ના કરી। ક્લીન સિલવાસા ગ્રીન સિલવાસાના નારાને બદલવાની જરૂર છે। નવાઈની વાત તો એ છે કે વૃક્ષ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલા છે, તેવા વૃક્ષોને પ્રશાસન દ્વારા હાથ પણ લગાવવામાં આવતું નથી અને જે વૃક્ષો ઓક્સિજન આપે છે, પ્રકૃતિનું રક્ષણ કરે છે, તેવા જ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા પ્રભુ ટોકિયાએ હાલમાં ચાલી રહેલા વિકાસના નામે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે એનો વિરોધ વ્યક્ત કર્યો છે। હાલમાં જ હમણાં છેલ્લા 1-2 દિવસથી સેલવાસમાં જોવાનું પાછું થયું કે ભાઈ વિકાસના નામ પર જે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ તહેત નગરપાલિકા વિસ્તારમાં હાલમાં જ રાષ્ટ્રપતિ મહોદય આવી ગયા તેના પહેલાં જ આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મોટા ઝાડો હતા એ કાપ્યા બાદ ફરી ઝાડ કાપવાનું અભિયાન દાદરાનગર હવેલીના પ્રશાસન દ્વારા શરૂ થઈ ગયું છે। સવાલ એ આવે છે, એક સાઈડ દાદરાનગર હવેલી પ્રશાસન ગ્રીન સિટીની વાત કરે છે, એક સાઈડ એક પેડ મા કે નામની વાત કરે છે, અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। આજે પણ એનું અભિયાન છે। હવે વિકાસના નામે ઘણી વખત એવું કે અમે વિકાસ વિરોધી છીએ, પરંતુ અમે એઝ અ દાદરાનગર હવેલી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારી તરીકે અમે જાણવા માંગીએ છીએ કે ભાઈ દાદરાનગર હવેલી પ્રશાસન કઈ દિશામાં વિકાસ કરવા જઈ રહ્યું છે। જે વિસ્તારમાં વર્ષોથી જે ગ્રીન સિટી અને એક સાઈડ પર્યાવરણ ઇસ્યુઝ ઊભા થઈ રહ્યા છે, જ્યારે વિકાસના નામ પર નગરપાલિકા વિસ્તારમાં સ્માર્ટ સિટીના તહેત જે આડેધડ જે ઝાડો કાપી રહ્યા છે અને અમને જે રિપોર્ટ મળ્યા છે કે ભાઈ કમસે કમ 1,500 થી 2,000 જેટલા ઝાડો કાપવાની તૈયારી છે આ લોકોની। સેલવાસમાં વિકાસના નામે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રપતિ આવ્યા તે પહેલા પોલીસ સ્ટેશન નજીક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। દાના પ્રશાસન એક તરફ ગ્રીન સિટીની વાત કરે છે, એક પેડ માં કે નામ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને બીજી તરફ દાના પ્રશાસન કઈ દિશામાં જઈ રહી છે। સેલવાસ શહેરી વિસ્તારમાં 1,500 થી 2,000 ઝાડો કાપવાની તૈયારી કરવામાં આવી છે। આડેધડ વૃક્ષો કાપવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થશે અને વિકાસ થવો જોઈએ, પરંતુ વિકાસના નામે આવી રીતે પર્યાવરણને નુકસાન થાય તેવી રીતે વિકાસ થવો જોઈએ।